હિન્દુમાં તો એમ કે છે 84 લાખ યોનિઓ પછી માણસ બન્યા. ઇસ્લામ તો એ કે જે એક જ જન્મ છે એવું જીવીને જા કે લોકો તને યાદ કરે. સારું સમજે છે કોણ? આખી વાત જુદી છે સાહેબ. એ 300 ધર્મ, 3000 સંપ્રદાયો, 72 ફિરકાઓ, માણસ ખોવાઈ ગયો. એક માણસને ખબર જ નથી હું કરું છું. ગરીબી, ગંદકી. સાહેબે બહુ સરસ વાત કરી. એજ્યુકેશન નહીં હોય ને તો સાહેબ ઇલ્મ પતી જશે. हमारी दास्ता तक न रहेगी इतिहास में. આપણે કોઈની ખોટી વાત નથી કરવી. ઇઝરાયલ તમે જુઓ, આટલો નાનો દેશ છે, ભણેલો છે, ગણેલો છે, ટેકનોલોજી છે. કઈ दियो अल्लाह अल्लाह. अरे अल्लाह तो बड़ा बादशाह है पर भिखारियों के लिए नहीं है. दुआओं करवाથી अल्लाह કશું ના આપે. એ તો મહેનત કરવી પડે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, ગુલાબ વાવો તો ગુલાબ ઉગે, અને કાંટા વાવો તો કાંટા ઉગે. ઈમાનદારી વાવો તો ઈમાનદારી ઉગે. प्यार मोहब्बत वाओ तो प्यार मोहब्बत उगे, અને તિરસ્કાર વાવો તો તિરસ્કાર ઉગે. કયો ધર્મ મહાન એ વાત? અરે હું મહાન છું. એ મોહમ્મદ પૈગંબરને કામ કરતા જોઈને પેલો હબસી મુસલમાન થઈ ગયો. આ મુસલમાન, આ હિન્દુ એ બધું ભૂલી ગયા અને વોટ બેંકની રાજનીતિ ચાલુ થઈ ગઈ. હું શું કરવા આવું ભાઈ? મારે મુસલમાનો વચ્ચે શું કરવા આવું? પણ મારા વાલીદે, અમારા મા બાપે અમને શીખવાડ્યું કે માલિક તો એક છે અને એણે આખી દુનિયા બનાવી છે. આપણે બધા એના બચ્ચાઓ છે. તો બધાની તરક્કી થાય. એટલે હું અહીંયા કેમ આવ્યો છું? મતલબથી આવ્યો છું, કે એમને નથી આવ્યો. કે હું આજે અહીંયા આવી અને આ 500,000 જણને ખુશ કરીને જઉં, તરક્કીની વાત કરું, તો બોલો પેલો માલિક મારી તરક્કી કરે કે ના કરે? હું ચાહું છું કે તમે જુઓ બધા કેવા બેઠા છે. શાદી में જાય ને, શાદી में એટલા દાગીના મસ્ત કપડાં પહેરે તો જેને બી પૂછો જીવનમાં મજા નથી. અરે તો પ્લગમાં બે આંગળી ઘાલ દેવાની, પૂરું. હું ક્યાં 2 મિનિટ लगेंगे.